રાજકોટમાં સ્કૂલના સંચાલકને સીસીટીવી મામલે બ્લેકમેલ કરી અને લાખોની રકમની માગણી કરનાર 3 બોગસ પત્રકારોની ધરપકડ કરવામાં આવી છે। સોશિયલ રિપોર્ટ નામેથી સમાચાર ચલાવતા આશિષ ડાભી, એઝાઝ અને ધર્મેશ નામના કથિત પત્રકારની ધરપકડ કરવામાં આવી છે। તો ગાંધીગ્રામ વિસ્તારની નિધિ સ્કૂલ સંચાલકના અંગત પળોનો વિડીયો વાયરલ ન કરવા માટે 25 લાખ રૂપિયાની ખંડણી માંગવામાં આવી હતી। આશિષ ડાભી દ્વારા પોતાના સાગરીત મારફતે સ્કૂલની ચેમ્બરના સીસીટીવી ફૂટેજ મેળવી અને કાંડ કરવાનો પ્લાન ઘડ્યો હતો। એક વિડીયો ઇન્સ્ટાગ્રામ પેજ પર મૂકી અને સાગરીતો મારફતે ખંડણી માંગી પૈસા જો નહીં આપે તો અન્ય વિડીયો વાયરલ કરવાની ધમકી આપી હતી। ક્રાઇમ બ્રાન્ચ પાસે મામલો પહોંચતા સ્કૂલ સંચાલકની ફરિયાદના આધારે ગુનો નોંધી મુખ્ય સૂત્રોધાર આશિષ ડાભી, એઝાઝ અને ધર્મેશ સહિતના શખ્સોની ધરપકડ કરી અને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે। વ્યક્તિ છે જે આશિષ ડાભી નામનો, તેના કહેવાથી અને તેની સાથે મળીને તે લોકોએ આખો પ્લાન બનાવી એક પર્ટિક્યુલર મિશન એવું એક એ લોકોએ નામ પણ આપ્યું હતું પોતાના આખી આ જે એમણે જ્યાં બ્લેકમેલિંગ કર્યું હતું તેને, અને એ મિશન હેઠળ તે લોકો દ્વારા આ પૈસાની માગણી કરવામાં આવી હતી। અત્યારે ટોટલ 3 લોકોની ધરપકડ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ ટ્રેપ કરીને કરવામાં આવી છે, જેની અંદર ધર્મેશ નામનો એક વ્યક્તિ છે, એઝાઝ નામનો એક વ્યક્તિ છે અને આશિષ ડાભી નામનો એક વ્યક્તિ છે। અને જે વ્યક્તિ પાસેથી આશિષ ડાભીના જે સીસીટીવી કેમેરા મળ્યા હતા એ વ્યક્તિની શોધખોળ હાલ શરૂમાં છે।